આવતા હતા મીમ નો ખજાનો કાઢ્યો અમે બે થઈને રસ્તામાં કેટલી મીમું કાઢી લીધી ખબર જ નથી. તો શું કે મારા કલેજાના કટકાવ જાય શ્રી રામ જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? સવારમાં આપણે જાય ભોપે તમારો ભાઈ સવાર આજે અલગ ટી શર્ટ પહેર્યું કેમ કે ઓલા બે ટી શર્ટ મારા મેલા હતા કંપની વાળા ભાઈ ધોવામાં નહીં કરે. આપણે અલગ ટી શર્ટ પહેર્યું આઉટફિટમાં તો કાંઈ લાંબુ છે નહીં. બૂટ ચપ્પલ સોરી બૂટ લાંબુ કાંઈ એ નહીં. સવારમાં આપણે આ વસ્તુ કેટલી વખત સવારમાં સોંપી જાય સવારમાં સોંપી જાય એનું કઈક કરવું જોઈએ. એકચ્યુઅલી મારા પેટ્રોલ નો કાંટો બંધ થઈ ગયો હવે. એક બે દી માં પેટ્રોલ નો કાંટો કરાવો તો એકાદ બે દી એમ થાય પેટ્રોલ થઈ જાય તો લોચા થાય તો વળી દોઢસો નાખવું પડે કોઈ ના ધોખા લોભ આવી ગયો મત કારણ વિના નતો લેવાનો ધ્યાન જ નતું. કે આમાં મારે ગાડી લાવવામાં ફોકસ વધારે કરવું પડે બસ હું બ્લોગ માં ફોકસ કરું તો ધ્યાન નતું એમાં લોચો લેવાઈ ગયો મોટો. દેખાડો ચાલુ ટીટ વાળો આનો કાચે ન થાય તો નીચે ને ચાલુ કરાવવું કોઈ ના. બાકી એમાં પેલા આપડે આદિલભાઈ ને પેજ લેતા આવી આદિલભાઈ ને લઈને સ્ટોપ ભેગા થઈ જાય આપડે પછી નિરાતે મળી. હમણાં ત્યાં તમારે એવું થાય અત્યારે બ્લોગ શૂટ કરવું પછી સીધો ડાયરેક્ટ બપોરે જમવા નીકળું ત્યારે શોપે શૂટ નથી કરી શકતી. થોડોક કામ હોય એટલે બતાવીને નવરો થાવ પછી ભૂલાઈ જાય. એ મારે બ્લોગ એડિટ કરી પોસ્ટ કરવાનો એ બધી શોપે જ કરી નાખી તો આ બ્લોગ એન્જોય કરો. મારી થોડીક વારમાં શોપે પહોંચી ગયા હતા અત્યારે એકચ્યુઅલી માં 1 વાગશે ઓલમોસ્ટ. આપણો ભાઈ આવે તો એને મળવા માટે બહાર ઉભા હમણાં ઓલા ભાઈ જમવા જશે 1 વાગ્યો હતો તો મેં કીધું મારો ભાઈ આવે એને મળતા જાય. પછી આપણે કાઉન્ટર ની બહાર નહીં નીકળી હજી 3 વાગ્યા સિવાય એટલે ભાઈ આવે તો પેલા ભાઈ ને મળી લઈ. તો ભાઈ તો કામ થી આવે તો કામથી આવે તો ભેગો થઈ જાય તો ભાઈ ને મળી લઈ. અત્યારે આવવાની તૈયારી એમને એમ કીધું કે હું પહોંચું સનારા રોડે તો આવે એની રાહ જોઈ લઈ. કેટલા વાગ્યા 1 જ મિનિટ 12:52 થઈ હમણાં આવો જોઈએ થોડીક વારમાં. હું ફોન કરી લઉં તો ફોન કરીને શું ફાયદો એ આવશે એટલે આવી જાય. એ આવે એટલે આપણે ચા પાણી પીવાની ઈચ્છા થાય ચા પાણી પીવા જશે ચા પીને પછી આપણે રખડવાનું અત્યારે ક્યાંય પતશે નહીં મેં કરતા વળી ક્યાંક બારે જાત પણ હવે અત્યારે એને પાછું શોપે જવાનું મારે શોપ ચાલુ હોય હું શોપે થી આવ્યું એટલા માટે હમણાં આવે એટલે આપણે ચા પાણી પીતા આવીશ પછી ભેગા થાઈશ. હા બ્લોગ ઓલમોસ્ટ હાથનો એડિટ થઈ ગયો ઓલમોસ્ટ હમણાં થોડીક વારમાં પોસ્ટ કરી દઈશ. સાંજે 4:30 સમથિંગ બ્લોગ આવી જશે સમજે તો બ્લોગ ઈ ભૂલાવીને જોઈ આવતો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા ભાઈને સપોર્ટ કરી નાખજો ભૂલતા નહીં. બાકી હમણાં મોહમ્મદભાઈ આવે હું ત્યાં ફોન કરી લો કેટલી વાર તડકામાં કાળો પડી ગયો પછી મને કોઈ છોકરી નહીં થी तो वो भाई तो वो भाई साहब ज्यादा नहीं हो गया कुछ मतलब कुछ भी बट कोई ना પિલલ ભાઈ ને ફોન કરી લઈ મળી થોડીક વારમાં. હવે કદાચ તડકામાં હું ભોરો અત્યારે લાગતો હોઈશ પણ આવી રીતે તડકામાં રહીશ તો હું કાળો પડી જઈશ સમજ્યા. પછી મને કોઈ છોકરી નહીં દે મારે જે લગ્ન કરવાના બાકી બાકી આમ જો તમે તો મળી થોડીક વારમાં. પેલા ભાઈ ને ફોન કરી લઈ કેટલી ભીડ શું વારે પછી મળી થોડીક વારમાં. ત્યાં સુધી બ્લોગ એન્જોય કરો. મળી થોડી ફોન આવીને લઈ જાવ સનરાઈઝ મોબાઈલ સનારા રોડ નવા બસ્તી ની પાસે માધવ માર્કેટમાં ભૂલાવીને આવીને ફોન લઈ જાવ વિવાના લેવાના એટલે તમારા ભાઈ ને ટાર્ગેટ થઈ જાય. અબે સાલે ये क्या तरीका है भीख मांगने का. कोई ना सॉरी फॉर द डिस्टर्बेंस बट कोई ना ભાડો પડી જાવ મને એની બીક કે બીજું કઈ બીક નતું. કઈ છોકરીએ કોઈ નહીં છે હાઈ તડકામાં હા મળી છે મસ્તી નો સમજ્યા. આવું છે તો રાજા આમ ભોયડો ન જાય બીજું કઈ નહીં. અહીંથી જો કે દેખાય આવશે તો ખબર તો પડી જાય આપણને કે આવી ગયો મારો ભાઈ. 1 જ મિનિટ મને એવું લાગ્યું કેમેરામાં દૂર હોય એટલે જોઈ લીધું છાપ કરી નાખી. અરે રે મારો ભાઈ કેટલી વાર લાગશે
કાંઈ વાંધો નહીં. બીજું તો હું ભાઈ આવે એટલે ભાઈ ભેગું થાય, દા પાણી પી, પછી નિરાતે મળે, ટાઈમ મળશે તો બ્લોગ ત્યારે શૂટ કરશી. નકર કોઈ ના, પછી નિરાતે વાત, કેમ કે આપણો ભાઈ આપે યારે તો ગમે ત્યારે એક ફોન આપણો ભાઈ આવી જાય. પોપટ જો એકચ્યુઅલી માં પોપટ અમારી ભાષામાં કહેવાય. ને જયારે નાના હતા ત્યારે આનાથી બહુ બીક લાગતું, મને આમ હાથમાં ઉડી ગયું શીખ. નકર હું અહીંયા હાથમાં બેહાડતો, મારી ભલે ફાટતી હોય પણ તો હાથમાં બેહાડું. કેમ કેમ કે શોખ હતો એને રમાડવાનો, એને એટલા માટે. તો ભાઈ મમતભાઈ રહ્યો હતો ને આપણે ચા પીએ આવી ગયા શોપે. નવગુરા બેઠા અત્યારે પેલા અને બીજું જે આપણે લેવાની દિલથી ઈચ્છા હતી, નાની સાઈઝમાં મસ્તી મોડેલ હતું, બટ અનફોર્ચ્યુનેટલી फ्रूट कैसी जीप लपाई। तोबा तोबा थारा मूड खराब कर दिया। એ બેન થઈ ગયા, બેન નહીં સોરી બંધ થઈ ગયા લાઈફ ટાઈમ માટે. હવે નવું મોડલ એક્સ 300 જે આપણને દિલથી ઈચ્છા છે કે એક્સ 300 લઈએ. कैसा लगा मेरा मजाक? જોઈએ પછી શું આવે છે, કઈ રીતની કન્ડિશન આવે એ પ્રમાણે કંઈક જોઈએ. દિલથી ઈચ્છા એક્સ 300 લીધા, બટ જોઈએ જેવું મારું ઠાકર કરે ઠીક, બાકી તો હું ઉપાડી કરે જેવી એમની મરજી હશે થશે. બાકી ફિલહાલ બ્લોગ એન્જોય કરો, મળે થોડીક વારમાં જમવા જાય ત્યારે સીધા. તો ભાઈ જસ્ટ અત્યારે ઓલમોસ્ટ 1:30 થયા, મને લાગી ભૂખ, તો આપણે મંગાવ્યો નાસ્તો. શાંતિથી ગીત સાંભળતા સાંભળતા નાસ્તો કરતો હતો. નાસ્તો કરી લઈ, ભૂખ લાગી ગઈ, વાર આપણે કલાક ઉપરની. ભાઈ આવશે પછી આપણે નીકળશે. તો નાસ્તો કરી લઈ, તો આવ્યો કા જમવા પેલા ખાય જમીને બધા સૌ પેરા થાય. ઘણી ઘણી વાર માં ટીરા છે ત્યાં લગી બ્લોગ જે રાખો. भाई ये तो शुरू होते ही खत्म हो गया यार। તો હું ત્યાં લઈ જાઉં ભાઈ, પાછા જઈએ આપણે કોપે. અત્યારે આ સાઈડ આ રોડે થી જઈ, મારી આંખમાંથી પાણી નીકળે. આંખમાં બપોર આવતી હતી ફૂલ ખંજર, ત્યાં ખંજર કરતો, મારી આંખમાંથી અત્યારે પાણી નીકળે. ખબર નહીં કેમ, એમાં મારા હાથ ઓલા વેસલીન લગાડ્યો ને તો હાથ લસરે હેન્ડલમાં. કોઈ ના આંખમાંથી પાણી નીકળે પૂછ જોરમાં. ફિલહાલ આપણે જઈ મોહમ્મદભાઈ ને મળતા જાય, પછી તીખા ભાગી ખાઓગા ટોપ ફેરા. હા ખાઓગા ટ્રાફિક એમાં ભાઈ ખબર નહીં મારો ટાઈમ ખોટો હોય કે તું ટ્રાફિક આ ટાઈમે બહુ થાય છે કોઈ ના. બાકી લોક બહુ પેલા વસ્તુ લેવાની લઈ લો પછી મળ્યું. તો હું કે લઈ લો કચ્છા તમારો ભાઈ જસ્ટ શોરૂમ માંથી છૂટો અને હવે જાવું અત્યારે દવા લેવાની તો મેડિકલ થી દવા એક લઈ લેવી, અને મેળે નથી. મારા અવાજ ના લોચા લાગી ગયા, મને થોડીક ઉધરસ થઈ ગઈ એવું લાગે, તો દવા લેવાની મેડિકલ થી દવા લઈ લઈ. ભાઈબંધ ને ફોન કરીએ, મોહમ્મદભાઈ આપડા આવી ગયા. મોહમ્મદભાઈ છૂટી ગયા તો મોહમ્મદભાઈ ભેરા ખાય, મેડિકલ થી દવા લઈ પછી થારપુરા ખાય, એલા ખાઈ પીને દવા પીને ભૂઈ જાય. હવે તારી ઉજાગરા જે કરીએ આપણે, હવે ઉજાગરા બંધ કરી દેવાય કે મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમવા જાઉં છો કાન રાતડીએ. હવે રાતે રખડવાનું બંધ કરી દેવું ને હવે ઉજાગરા હા ઓછા એટલે કે ના બરાબર કરી નાખો, ઉજાગરા નથી કરવાનું. જેમ કે તબિયત થાય તો હાડા કાન લાગી જાય, તો હવે હું એને એક ઉતરત મને શરદી ઉતરસ થાય નહીં, ખાય થાય ને જયારે થાય ત્યારે મારા મમરા ભરાવી દે એવી રીતે થાય. હવે શું કરવું, કોઈ ના શું કરીએ. બાકી મોહમ્મદભાઈ ને ફોન કર્યો, મોહમ્મદભાઈ છૂટી ગયા, એ આવે આદિલભાઈ ના શોરૂમ ભાઈ, તો હું આદિલભાઈ ને અમે ભેગા થાય પછી કાકા નો પ્લાન કરીએ. આવો પેલા તો ત્યાંથી માંથી દવા લેવી જોઈએ, મેડિકલ ખુલ્લું એને પેલા ભેગા કરીએ, ભેગા થાય પછી લઈ લેજો. એને લેવાની તો બે કારે લઈ તો ડિસ્કાઉન્ટ આપી દે, 5-25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ 5-25 નું ડિસ્કાઉન્ટ આવી જાય તો કામ થઈ જાય ને આપડે. સમજા मैं गरीब हूँ। હમણાં કઈક તહેવારમાં એક આવતું આ જો ખોખા પેલા હાથી ભાઈ ના વીટલા તેલ પીલા આવું આવતું, મને થોડું યાદ છે. કોઈ ના હવે સીધા આપણે શોરૂમે કઈ આદિલભાઈ ને તો મળી થોડીક વારમાં, કેમ કે ઓલમોસ્ટ શોરૂમ આદિલભાઈ નું આવી ગયે.
ને મોહમ્મદભાઈ રાહ જોઈ ભાઈ તો હમણાં મળી ત્યાં લગી બ્લોક જોઈ કરો તો ભાઈ પેટ્રોલ ભરાવાનું હતું રાત આવી ગયા હતા 75 રોડ ઉપર પેટ્રોલ ભરાવ હવે જાય પેટ્રોલ ભરાવીને સીધા ઘરે બેઠા ઘરે જાય ખાઈ પી નવરા દાસી ને એમાંય ભૂખ લાગી હશે થોડોક કાકો હોય તો ઘરે જઈને ખાઈને જો ઉઈ જાય કે બહાર નહીં જાય તો રહીએ હવે કઈ રીતનું ટાઈમે ગઈએ બારે જવાનું થાય તો બારે રસ્તે નાખો પી જવાનું હોય તો પી જાય પછી થાય કે દવા લઈ લીધી તો ઘરે જઈ દવા પી લઈ ગુજરાતથી લોકોનો ભેર પડી જાય છે લા યાર આ ખોટા કેવી ના કઈ રીતે કઈ વાંધો નહીં આગળ દાન લઈ લઈએ હું તો આપણી પાસે હતી આમાં એક્સપિરિયન્સ થઈ ગયો કઈ તેરી ત્યાં ત્યારે શું કામ ભરવાનું એ બ્રેક હું લઈ એ નંબર પડી ગયા બ્રેક જ ન લઈ ગાય થઈ ગઈ સ્કીમ નાખી બ્રેક આવે ને મારી બ્રેક છે તો મારી ન બ્લોક ફિટ કરવું છે કોઈ ના હોય પેલા ઘરે પહોંચી જાય કેમ કે હા વાગલી બ્રેક થોડી ઘણી હોય ને લાગે ટેક વરી તથ્થાના બ્રેક મારવાને અત્યારે જો કઈ ગોળાય ને આવી ભાઈ ટાઈમિંગ હતું કોઈ બ્રેક ન લઈ ગઈ ને હાર્ડલી બ્રેક જ નથી આવતી હાર્ડલી બ્રેક હોય તો લાગે ને આપણે આગળ બ્રેક જ નથી એટલા માટે પેલા ઘરે પહોંચી જાય મળી ભરી સારે તો ભાઈ ઘરે પહોંચીને મસ્ત નું ખાઈ લીધું હોય હવે એકચ્યુઅલી બહાર નીકળાય આપણા ભાઈબંધ આવે આદિલભાઈ મોહમ્મદભાઈ એ ભાઈ આપણને લેવા આવે લગભગ તો મોહમ્મદભાઈ ને આદિલભાઈ બે હારે આવશે પછી ખબર નહીં કોલ આવ્યો હતો આવી બારે ઉભો વારે ઉભો ટાઈટ વાઈ ઉડી પહેરી લીધી ભાઈ ઉધરસ માં ફેર લાગતો ફેર દવા પીધી જોઈએ હવે શું થાય કાલે આટલી ઉધરસ જાજી થતી નથી પણ ખબર હે તમને કીધું એ રીતના શરદી ઉધરસ ખાતા થતી નહીં થાય એટલે મુમરા ભરાવી દે બટ કોઈ ના હમણાં ભાઈ આવે એટલે જાય બારે બાકી જઈએ શું થયું હવે કેટલા વાગે મળી થોડીક વારમાં આવે પછી દાટી બાટી કરાવત આવી હા આવી ગઈ ઓ મારો ભાઈ બાજે ઉંડન જગ્યાએ જ્યુપિટર લઈને આવ્યો ઓ કાળે શિષ્ય ડાકુ લગડે બાકી સારે લગડે બગડે કાબરો ચાલો મળી એમાં તો ભાઈ પાછા ઘરે આવી ગયા અહીંયા વ્લોગ જ શૂટ નું કર્યું હું ભૂલી ગયો તો ગેમ રમવા માંડ્યો તો ના ના કર્યું નહીં કાલુ મેરા દોસ્ત કાલુ ભાઈ અહીંયા જઈને સ્મેકડાઉન ની એટલે કે WWE ની ગેમ રમવા માંડ્યો તો તેમાં ભૂલાઈ ગયો વ્લોગ શૂટ કરવાનો જાહિદ ભાઈ કશે કાઈ ફ્લેશ મારને નથી દેખાતો ए भाई हूं दोरो रेवा दे तू नहीं देखा हम तो देखा हम काला ये तो हम काले हैं तो क्या हुआ दिन वाले हैं આય હાય ભાઈ 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 રસ્તામાં આવતા હતા મીમ નો ખજાનો કાઢ્યો અમે બે થઈને રસ્તામાં કેટલી મીમું કાઢી લીધી ખબર જ નથી એટલે બોલી ગયા બીજું કઈ નહીં चैनल નું नाम बोल હા મારી ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી साला बाजू में बेहवा वाला खदड़ा निकला ए भाई जीमेल बदली गई जूनी जीमेल में શેડી બ્લોગર झूठ बोल रहा है जेडी બ્લોગર આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરાવી कियो हो आ रही हो હમણાં વિડીયો આ ગયા हेलो सब्सक्राइब કેટલા? बेल आइकन ऑल તમે સેટ કરી લેજો હું કરી લઉં ઉપર ફ્લેશ મારું હા ए देखाऊं વગર ફ્લેશ હો કાલુ ए भाई તું કાઢ્યો રે ડાયલોગ મારો હતો માથે લઈ લીધો हमारे यहाँ ऐसा ही होता है મારો ડાયલોગ હતો हम ऐसे ही करेंगे चीटिंग 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 करता है तू बट कोई ना भाई तेरे जैन આવ્યો મત હવે ચા પીવા ગયો તો ચા પીને પાછા આવ્યો તો હવે આ વ્લોગ નું અહીંયા જ એન્ડ કરી નાખી મળી નેક્સ્ટ વિડીયો માં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ મળી નેક્સ્ટ વિડીયો માં જય શ્રી રામ જય દ્વારકાધીશ કઈ કહીશ ભાઈ જાહિદભાઈ તમે કીધું એમ આવી ગયું ભાઈ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ